જય રામાપીર, જય અલગધણી। હું છું સવજી લાઠિયા। જો કે થંબનેલ જોતા જ તે આપને ખબર પડી ગઈ છે કે આજ શાનો વિડીયો બનાવવામાં આવ્યો છે। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ 7 સતીયુમાના દર્શન કરવા માટે। અમારે ખદર પર છાયા લાખણકા એમની વચ્ચે 7 સતીયુમાં બિરાજમાન છે। તો એમના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ મિત્રો। આજ પણ મેં લોકવાયકા એવી સાંભળી છે કે આ ઘનઘોર જંગલની અંદર અહીંયા, જોકે મને બીજી ખબર નથી, પણ લોકવાયકા એમ કહે છે કે અહીંયા વર્ષો પહેલાં લીલા અટકના ચારણ અહીંયા રહેતા હતા। લીલા અટકના ચારણ, માલધારી ચારણો અહીંયા રહેતા હતા, એને નેહડો હતો। તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ કે અહીંયા લીલા અટકના ચારણ માલધારી અહીંયા રહેતા અને એનો અહીંયા નેહડો હતો। અને એ વખતની આ જૂની વાત છે અને એ વખતનું અહીંયા 7 સતીયુમાં બિરાજમાન છે। તો ચાલો મિત્રો, આપણે અહીંયા 7 સતીયુમાના દર્શન કરીએ। અને અત્યારે અહીંયા અમે દર્શન કરવા માટે પધાર્યા છીએ, તો તમને બધાને પણ હું દર્શન કરાવું। તો વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો। જય ભગવતી માં, જય સારણાઈ માં। તો જો મિત્રો, અહીંયા માતાજી જગદંબા સારણાઈને કોઈ શ્રદ્ધા ભાવથી અને હેતથી કોઈ માનતા રાખે તો એની મનોકામના બધી પરિપૂર્ણ થાય છે। અહીંયા માતાજીને જો એની સુંદરી ચડાવવા માટે આવ્યા છીએ, તો માતાજીને ભાવથી અને પ્રેમથી સુંદરી ચડાવી છે। કે સુંદડી મની સુંદડી, સુંદડી મની સુંદડી, ઓઢે સારણ માં આય એ માડી તમારી સુંદડી, ઓ માડી તારી સુંદડી। સુંદડી ઓઢીને માડી રમવાને આવ્યા, સુંદડી ઓઢીને માડી પ્રગટ થયા છો, માડી પ્રગટ્યા, માડી પ્રગટ્યા। આ સારણ નેહની માય માડી તમારી સુંદડી, ઓ માડી તમારી સુંદડી। સુંદડી મની સુંદડી, સુંદડી મની સુંદડી, ઓઢે ચારણ માં આય માડી તારી સુંદડી, ઓ માડી તારી સુંદડી। તો જો મિત્રો, આવી રીતે માતાજીના અહીંયા સુંદડી ચડાવવામાં આવે છે અને શ્રદ્ધા ભાવપૂર્વક જે કોઈ માતાજીને માનતા રાખે છે એની મનોકામના બધી પરિપૂર્ણ કરે છે। તો જો મિત્રો, આ અહીંયા 7 સતીયુમાં બિરાજમાન છે। જો કે સતીયુમાના નામે ઓળખાય છે, પણ આ તો 7 આયુ કહેવાય, આય માતા કહેવાય। અને આ 7 સતીયુમાના જે દર્શન કરવા એ મહાન મોટો લાવો છે મિત્રો। ક્યારેક આ બાજુ આવો તો આ સતીયુમાના દર્શન કરજો। અને આ 7 સતીયુમાં અહીંયા હાજરા હાજર છે ઘનઘોર જંગલની અંદર, અહીંયા બિરાજમાન છે। અને અત્યારે મિત્રો જો અહીંયા આ મંદિરનું કામ પણ ચાલુ છે। જે ભાવિક ભક્તો અત્યારે મહા મહેનત કરી અને મંદિરનું કામ ચાલુ છે, મંદિર બનાવે છે મિત્રો। અને એક વાત ચોક્કસ કે જો મંદિરની અંદર જે ઝાડવાની ડાળીઓ બતાવવામાં આવે છે, જો મિત્રો મંદિરની અંદર ડાળીઓ છે, પણ ડાળીઓ કાપવાની નથી થતી, કારણ કે આ જગ્યાની અંદર માતાજીનો એવો પ્રભાવ છે કે અહીંયા કોઈ જંગલની અંદરથી કોઈ અહીંયા ઝાડની ડાળી પણ કાપી શકતું નથી। તો મિત્રો જુઓ, માતાજીનું મંદિર બને છે, ડાળીઓ સતાય કે જુઓ તમે મંદિરની અંદર ડાળીઓ છે। જુઓ આ ઝાડવું છે, એની ડાળીઓ મંદિરની અંદર છે, છતાં એ ડાળ કપાતી નથી। એટલું માતાજીનો હાથ છે મિત્રો। કોઈ પણ વ્યક્તિ આ જગ્યાની અંદર કોઈ વૃક્ષની ડાળ કોઈ પણ કાપી નથી શકતું, એવો અહીંયા માતાજીનો આવો પ્રભાવ છે મિત્રો। ધ્રાબાવાળું માતાજીનું મંદિર અત્યારે બને છે, ભાવિક ભક્તો સેવકો દ્વારા અહીંયા મંદિર બનાવવામાં આવે છે। તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર
કે મહા મહેનત કરી અને અહીંયા જગદંબા સારણ આઈનું મંદિર બનાવે છે તેમનો ખૂબ ખૂબ આભાર કે મહા મહેનત કરી બધાએ જે સાથ સહકાર જે આપ્યો હોય એમને ખૂબ ખૂબ ધન્યવાદ કે માતાજી તેમની સરતી કળા રાખે મિત્રો. એવી હું મા જગદંબા સારણ આવીને પ્રાર્થના કરું છું. તો આવા ધર્મ કાર્યની અંદર સાથ ને સહકાર મિત્રો આપતા રહીજો અને માતાજી સૌના સારા વાળા કરશે. તો મિત્રો ચાલો હવે મંદિરની આજુબાજુનો તમને હું નજારો બતાવું છું. તો જો મિત્રો અહીંનું લોકેશન જો તમે માતાજી બિરાજમાન છે સાત સતીઓમાં. ત્યાં ઘનઘોર જંગલ કેવું છે જો મિત્રો. આવી રીતનો વેરાનો વગડો છે અહીંયા અને વગડાની અંદર માતાજી બિરાજમાન છે. જો મિત્રો આવો વગડો છે અહીંયા વગડાની અંદર ખદરપરની સીમની અંદર અહીંયા માતાજી બિરાજમાન છે. તો મિત્રો ક્યારેક આવી જાઓ તો અહીંયા માતાજીના દર્શન કરવા માટે પધારજો. અને જો મિત્રો અહીંયા માતાજીનું અત્યારે મંદિરનું કામ પણ ચાલુ છે. જો આવું મંદિરનું કામ ચાલુ છે મિત્રો અત્યારે અહીંયા. અમે માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. અમે દર્શન કર્યા છે. જો મિત્રો આવી રીતનું ત્યાં અહીંયા પીલુડીનું ઝાડ પણ છે અને ઉપર તો ગુંદીનું ઝાડ છે. અહીંયા કોઈ પણ મિત્રો અહીંયા ઝાડની ડાળી પણ કાપી નથી શકતું. અહીંયા માતાજીનો એવો હાસ છે. જો આ ઘનઘોર જંગલ જુઓ મિત્રો. આ વગડાની અંદર માતાજી બિરાજમાન છે. તો ચાલો મિત્રો અત્યારે વિડીયોને આપણે પરિપૂર્ણ કરવો છે. તો મળશું આપણે ફરી વખત નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ. વિડીયો તમને ગમ્યો હોય તો જય સતીમાં જય સારણાઈમાં લખજો.